હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરથું. અહીંયા મેં 3 રીંગણ લીધા છે, 4 ટામેટાં, 1 લસણની આખું કળી લીધી છે, 2 ડુંગળી લીધી છે અને 4-5 મરચાં લીધેલા છે. હવે રીંગણને વચ્ચેથી કટ લગાવીને આપણે ચેક કરી લઈશું અંદર ઈયળ બિયળ છે નહીં એ. આવી રીતના આપણે બધા રીંગણ સાફ કરી લઈશું. અને હવે આપણે ચોપિંગ કરવાની તૈયારી કરી લઈશું. અહીંયા હું લસણ ફોલી રહી છું. અહીંયા હું 2 જણ માટે બનાવું છું. તમારે કેટલા લોકો માટે બનાવવાનું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો સામગ્રી. લસણ ફોલાઈ ગયું છે. હવે ડુંગળી નાની નાની ચોપ કરી લઈશું. અહીંયા આપણે ચોપિંગ થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. બારીક બારીક કાપી લીધું છે. અને હવે અહીંયા આપણે ભટા શેકી લઈશું. સોરી, પહેલાં તેલ લગાવવાનું ભૂલી ગઈ હતી, એટલે ફરી આપણે એને તેલ લગાવીને સરસ શેકાવા દઈશું, જે અંદર સુધી શેકાઈ જાય ને એવી રીતના. આપણા ભટા શેકાઈ ગયા છે. હવે એના ઉપરની જે કાળી કાળી છાલ છે એ આપણે નીકાળી દઈશું. અહીંયા મેં મેશર લીધું હતું, એનાથી નાના 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 કટિંગ કરી દીધા છે. અને હવે આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે રાઈ ઉમેરી લઈશું. રાઈ સરસ ફૂટી જાય એટલે અંદર જીરું, હિંગ અને લીમડાના પાન એડ કરી લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું. આ મેં કટરમાં ક્રોસ કરી દીધેલું છે એટલે બારીક થઈ